જય માતાજી, રામ રામ, સીતારામ. હવે જો આપણે હે ને સ્લો વાક્યનું તમને કહીએ કે ભાઈ શું છે ને કેવો દેહ છે ને શું ગા જેવું છે. ખરેખર એમ છે તો બીજા દેહ ઘણાય ચાલુ એને કે સ્લો વાક્ય હે ને એ ગા જેવું હે. કાં તો એ ને ક્યાં તો દક્ષિણ કોરિયામાં પૈસા જાજા જોઈએ એમ પગારી જાજા, પણ ત્યાં એક જ દેહનું તમને પ્યાર મળે. અહીં હે ને 31 દેહનું મળે ને 28 દેહ હતા, પણ 31 દેહ હમણાં 2 દેહ કંઈક નવા ભીરા ભેરા, તો 31 દેહમાં તમે ગમે ત્યાં જઈ શકો. આ સ્લો વાક્ય છે ને એમ સ્લો વાક્યમાં પેકેજિંગ વર્કર છે એટલે પેકિંગ કરવાના એમ. એને એ વાર ના કે 7 લાખ રૂપિયાનો ખર્ચો આવે એના કે 7 લાખનો, અને પ્રોસેસિંગ ટાઈમ છે ને 2.5-3 મહિના જ છે કે 4 મહિના, આપણે 6 મહિના કહીએ. આમ વહેલા મોડું થતું જોઈએ એને, આમાં વહેલા મોડું થતું જોઈએ કારણ કે આ યુરોપના દેહ છે એટલે કંઈ ત્યાં આપણે આમ ફાંકી લેવા કે બીડીયું જોડી કે લેવા નથી જવું એટલે સીધી વિઝા આવી જાય. પછી આમાં ટોટલ 7 લાખ રૂપિયા છે ને ઉંમર છે 18 થી 50 વર્ષ. કેટલી? 18 થી 50 વર્ષ. 50 ને અંદર હાલે અને 18 ને ઉપર હાલે ગમે. પછી એમ ન કહેતા કે એવામાં 36 વર્ષનો હાલે કે 22નો હાલે કે 20નો હાલે. પછી લેડીઝ કે જેન્ટ્સ ગમે હાલે, અને હાવ બેહીને જ કામ કરવાનું. ડ્રાય ફ્રૂટ પેકિંગ એટલે બદામ પિસ્તા ને અખરોટ ને એવા બધા ચાની ભૂકીને વેફર ને કેમે હોય બધું સુકલ એમ. પછી આમાં મગની દારી આવે ને ચણાની આવે. ડ્રાય ફ્રૂટ પેકિંગમાં એવું બધું હોય. હવે વેર હાઉસ કહે, હું તો ગોડાઉન જ કહેવાય આમાં આપણે દેશી ભાષામાં. વેપારી હોય વેચાતા લઈને અહીંયા હોય, અથવા વેપારી હોય બનાવી પેકિંગ બનાવીને પછી બધે દેહમાં આખા મોકલતા હોય, વિદેશી મોકલતા હોય. વધારે તો એવા જ હોય બદામ પિસ્તા ને કાજુ ને અખરોટ ને એ બધી મોંઘી આઈટમો જ હોય. આ સુકલ દ્રાક્ષ આવે એ બધું પેકિંગ કરી મોકલવાનું હોય. પછી માંડવીને બી આવતા હોય એને, ત્યાં તો માંડવી મોંઘી હોય આપણી સિંગદાણા, એ પેકિંગમાં આવતા હોય. એ ડ્રાય ફ્રૂટમાં જ આવે. ચણાની દાળ ને મગની દાળ ને અડદની દાળ ને એ બધું એવું હોય. પછી ખાવા પીવાનું, જમવાનું, રહેવાનું બધું એની ઉપર, તમારી ઉપર કાંઈ નહીં. ખાલી 22 દી ને 8 કલાક, અઠવાડિયામાં 40 કલાક કામ કરવાનું એટલે 8 કલાક. 8 કલાક કરો ને 40 કલાક એટલે 5 દીની થાય. કેટલા દીની? 5 દીની. 40 એવા ને કે 8 ગુણ્યા 5 કરો ને એટલે 40 કલાક થાય. અઠવાડિયાને 40 ને અઠવાડિયું લેખે. એટલે આ તમે 8 કલાક કાયમ કામ કરો ને તો મહિનાના 22 દીના તમને 1000 રૂપિયા આપે. ત્યાંના 1000 યુરો એટલે આના 89,000 રૂપિયા થાય. ત્યાં કેટલા થાય? 89,000. પછી ઉપરની 4 કલાક અલગ તમે 4-5 કલાક કામ કરો ઓવર ટાઈમ તો 1000 રૂપિયા જેવું એનું થઈ જાય. 1900 એના થઈ જાય. એ તમને 1900 થઈ જાય એટલે 2000 રૂપિયા થયા. પછી 4 શનિવાર ને 4 રવિવાર ત્યાં રજા હોય. એ કામ તમે કાયમ 12-13 કલાક કરો તો 1900 એનાય થઈ જાય. તો એ બધા થઈને કદાચ 3000 પગાર થાય ને તો તમને 2,67,000 રૂપિયા જેવો પગાર થાય. કારણ કે 89,000 એટલે 2,67,000 રૂપિયા થાય. તો 2,67,000 ન ગણો ને ખાલી 2 લાખ ગણો કામ કરો તો. ન કરો તો કોઈ ના આપે, ક્યાંય તમારા બાપી ના આપે, મા બાપી ના આપે, નહીં રાખે નહીં. એટલે 2 લાખ રૂપિયા ગણો તો આ કાંઈ ન કહે, આપણે 4 મહિનામાં ફ્રી થઈ જાય. અને આ ગા જેવું. પછી ત્યાં ગયા પછી 6 મહિના પછી તમારે કદાચ આજુબાજુમાં ક્યાંય કામ કરવા જવું હોય ને તોય જઈ શકો, પણ આવું ફોરું કામ ન હોય. આ પછી ત્યાં એક જ વેર હાઉસમાં રૂમમાં જ બેસીને આપણે પેકિંગ કરવાનું હોય, ત્યાં જ પૂર્યું રહેવાય. 6 મહિના પછી તમારી ઘરવાળીને તમે તેડાવી શકો. ઘરવાળો જાય તો ઘરવાળીને તેડાવી શકે, અને ઘરવાળી જાય તો ઘરવાળાને તેડાવી શકે. ને ઇંગ્લિશની કાંઈ જરૂર નથી. આ 50 જણા મોકલવા ને એમાં 2-3 ને આવડતી હોય લાલ, એને 2-3 ઇંગ્લિશની ક્યાંય કંઈ જરૂર નથી. એટલે બધાય હાલે, એને આમાં ઇંગ્લિશની કાંઈ જરૂર નથી. અને ઉંમર ગમે એવડી હાલે, વજન પણ ગમે એટલો હાલે. ને આમાં જોઈએ ડોક્યુમેન્ટમાં હું જોઈએ ને એ હું તમને કહું. આધાર કાર્ડ ખાસ જોઈએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી અને મેરેજ સર્ટી, અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું, અને 3 ફોટા, 35, 45, 80 ફેસ દેખાતો એવો. એટલે આમાં 80 નહીં, જો આવું સામો જઈને બેઠો એટલે આમાં 100% જ ફેસ દેખાય એવો 100% જ દેખાતો હોય.
એટલે એ ખરેખર આ ગા જેવું છે. જો આજે એક અમારે એક ભાઈ આવ્યો તો પહેલાં એને જાવું તું ઓસ્ટ્રિયા, અમારા છોકરાને ગયા ને એમાં, ઓલા 50 જણા પહેલાં ગયા ને એને હજી વિઝા આવશે હવે. ઘણા એને તો એમાંય બરતરા થાય, આમાં કોમેટું કરે. એ કોમેટુવાળા તો કારણ કે હલકીના હોય તો હલકીના જ રહીએ, એને તો કંઈ ફેર ન પડે ને. એ તો ક્યાંય ગા ન હોય ને એને તો ખાધા જ હોય ને કાંઈ ખટપટ જ કર્યું હોય. શકુની મથરા હોય તો હલકીના જ રહીએ, ઘટપટમાં જ વાહે રહી જાય. એ કોક કામ કરે ને એ જ જોતા હોય, એ કામ કરે એ ન જોવે. એટલે મારો ભાઈ એ છોકરો અહીંયા આવ્યો હતો ને, એટલે મેં એને ના પાડી કે ભાઈ તું આમાં ન હાલ, કારણ કે ખેતી કામ એ તો અઘરું, પગાર ત્યાં વધારે, પણ ખેતી કામ કરવું કંઈ હેલું ન હોય લાગત. એટલે છોકરો કોમ્પ્યુટર આવડતું હતું ને ભણેલું હતું ને મેં એને જોઈને જ લાગ્યું. એટલે પછી આપણે દેખામના મુરુભાઈ અહીં હતા, એની કીધું ખરેખર રમભાઈ આને ન મોકલે, આ મોકલીને તો આ બધાને તારી જાય કે આ કામ કલ્યાણ કરે. આને ખબર જ નથી કે કેને ડુંગળી કહેવાય, કેને મૂરા કહેવાય, કે કેને ગદમ કહેવાય, ગાજર કહેવાય, સફરજન કહેવાય, દાડમ કહેવાય. આને ખબર જ નથી. આ ત્યાં જઈને કામ નહીં કરે ને આ બધાને તાર છે. એટલે છોકરો ત્યાં આવ્યો તો બહાર ગામથી, મેં એને ના પાડી ના ના ભાઈ તને મોકલવો નથી, આમાં કંઈ મને 5-25 લાખ નથી જડતા અને તું જા ને એટલે બધાને બગાડ. તો આજુ ઘરે છોકરો આવ્યો ને, જો આજે પૈસા દઈ ગયો, એડવાન્સ રૂપિયા દઈ ગયો અને આવ્યો તો એને કીધું કે હા તું આમાં જા, આમાં તું હાલે, આ પેકિંગ કરવાનું હે, ઇંગ્લિશ ભણેલો હોય, કોમ્પ્યુટર બધું હાલે આવડે. એટલે મેં કીધું આમાં પૈસા તારો ઓછા છે. એનો ફોન આવ્યો તો 2-3 દી પહેલાં, રમભાઈ હું આમાં હાલી, આમાં જાઉં. મેં કીધું હા એમાં હાલી તું. એટલે આપણે જો પૈસા ખાઈ ગયા હોય ને ખોટું કરવું હોય તો ઓલે ખરે જ ન હોય ને હું મોકલા કે ના ના તું આમાં જા ઓસ્ટ્રિયામાં. આપણે એને એવી સલાહ નહોતી. આજે છોકરો કહેતો હતો કે ના રમભાઈ તે દી કે મને દુઃખ લાગ્યું તમને ના પાડ્યું તો એ કે, પણ મેં કીધું મેં તને ના પાડ્યું તું એ એવા હતું કે ભાઈ તું આ ખેતી કરવી ખરેખર અઘરી છે, અમે કરીએ એટલે અમને ખબર છે, અને તું એવો ભણેલો છે અને તું ખેડૂત દીકરો નથી ને ખેતી કરી નથી, ખેતી જોઈ નથી, એટલે તું કલ્યાણ કરીશ નહીં. અને તું ત્યાં જઈને હેરાન થાય ને અમારું નામ મારું બદનામ કરી કે રમભાઈ આવો માણો મોકલ્યો, એ હાટું તને ના પડ્યું. ન કે પૈસા મને તેથી મળતા હતા, નટાણે મળે. પણ આમાં મેં કીધું મેં તને કેમ કીધું, તો એ પછી પોતે કીધું કે ના એ બરાબર છે. એ કે એને કંઈ બરાબર છે. એટલે મેં કીધું આમાં પેકેજિંગ કરવાનું હોય 250 ગ્રામ 500 ગ્રામ ને કિલો ને 2 કિલાનો હોય, આમાં કંઈ 20 કિલા 50 કિલા ક્યાંય છે નહીં. અને તો આમાં હાલી. પછી આમાં એવો ફાયદો કે એક વેરહાઉસ હોય, હાલો કે અમારા ગોડાઉનના રૂમ છે એવું ગોડાઉન હોય, તો ગોડાઉનને અંદર બેસીને જ તમારે કામ કરવાનું હોય. એટલે તમે 15 કલાક કરી શકો તમારે કરવું હોય તો. અને પછી બીજા નંબરમાં તમે ત્યાં જાઓ અને તમારે જમવાનું પણ ન ફાવે તો હાથે બનાવવાનું એ પૈસા આપે. કેટલા આપે? 150-200 રૂપિયા આપશે, એથી વધારે નહીં આપે. 100 રૂપિયા આપે ને તો પણ અહીંના 9000 રૂપિયા થાય. એટલે આપણે 9000નું ખાવાનું માંડ ત્યાં જોઈએ. આપણા દેશમાં તો આપણે 1500નું જ જોઈએ. અહીં ઘરે બનાવતા હોય તમે હિસાબ કરો ને તો 15 રૂપિયામાં ખાવાનું બની જાય. 3 ટાણા ખાય ને તો 45 રૂપિયાનું થાય. અમે 3 ટાણા ખાઈએ એટલે અમને ખબર છે. હવે 45 રૂપિયાનું થાય મહિનામાં 1500 જ જોઈએ. બાકી તો પછી તમે ત્યાં બિયરની બોટલું ફોડીને બેસી જાવ ને પાલટી કરો, કાંઈ એમ તો નોય થાય વાં જાવું ને વાં જાવું. અને આમાં મારું ભાઈ ગયા જેવું હોય ને ઝડપ કરો. આ શુક્રવાર શનિવારે બંધ જ થઈ જવાનું. જેની પાસે પૈસા હોય ને કાગળિયા કમ્પ્લેટ હોય ને એ તમે અહીં મને પીડીએસ કરીને મોકલી જાવ ને પૈસા દઈ જાવ ને પૈસા કદાચ આખાઈ ન હોય તો અડધાય હાલશે. આપણે 2-3 દી પૂરતું હલવી દઈએ, બાકી જાજા દી નહીં હલવીએ. અને તમારી મારા 8 લાખ હોય ને એ જ મારા ભાઈ જાજો, કારણ કે આમાં તમે લાખ રૂપિયા આપો એ વાં એમબીસીની ઓફિસમાં ફી અમે ભરી દઈએ એટલે અમને કંઈ જડતું નથી. મને તમે જાઓ ને એ પછી ઓલા પૈસા આપે, એ પહેલાં કાંઈ કોઈ દેતું નથી. એને એ તમને આમાં આપણે રોટરી કરાવી દઈએ, 300 રૂપિયાની ટેપ ઉપર રોટરી કરાવું. એટલે આપણે કોઈના ખાવા નથી કે ખાઈ નથી જવાનું. જો ખાઈ જવા હોય તો ગમે એમ કહે, ગમે કાગળિયા હોય ગમે એમ લઈ લઈએ. એટલે આપણે એમ નથી લેતા. પણ આમાં લેડીઝ જેન્ટ્સ બધાય હાલે. અને આ ગા જેવું છે, એને આ ગા જેવું છે. અને એમાં જાઓ ને આપણા મોબાઈલ નંબર છે 98 252 053 રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને ગુજરાત ને ભારત ને આમાં નેપાળીયું કોઈ હોય તો નેપાળીયું હાલે, નેપાળીયું હાલે, રાજસ્થાનીયું હાલે, ગમે આપણે આખા ઇન્ડિયામાંથી હાલે. કામ કરવાવાળા જોઈએ ને આમાં લેડીઝ જેન્ટ્સ બધું હાલે ને ખરેખર ગા જેવું. હા, 5 વર્ષ પછી તમને ત્યાંનું PR નાગરિકતા મળી જાય બધું. અને
તેડાવી હગો અને બીજે કાંઈ બીજા દેહમાં જવું હોય તો જઈ હગો ને આ દેહમાં જઈ હગો ને અહીંથી તમે 6 મહિના પછી બીજા દેહમાં જવું હોય ને તો પણ જઈ શકો. એવું કંઈ નથી કે અહીં તમારે રહેવું જ પડે. અહીંથી 6 મહિના તમારે ત્યાં રહેવાનું, 6 મહિના પછી આડાવરું થવું હોય તો જઈ શકો. બહુ તો આપણને ઠપકો દે કે રમભાઈ તમારા માણસો હતા 2-5 ભાગી ગયા અહીંથી બીજે વયા ગયા. આપણે જ કહી દઈએ ભાઈ ના હાઈ કરીએ તો શું કરવું, ત્યાં થોડું મરી જવાય, એનું મરી થોડું જવાય. એટલે એ વાર ને કે તમારે જેને જવું હોય મરવા શુકર વાર જ છે, છેલ્લો શુકર ને ચઈની આજ શું વાર હે તો હું તમને કહું, મને બહુ કંઈ ખબર નથી. આજ બુધવાર હે, બુધ ગુરુ શુકર ને શનિ, બહુ તો શનિવાર લંબાવે, એથી વધારે નહીં લંબાવે. જેને જવું હોય મરવા ઝડપ કરો. જય માતાજી.